નમસ્કાર. કોર્ટમાં રાજકીય મુદ્દાઓ ઉઠાવવાની મંજૂરી નહીં. સુપ્રીમ રાજ્ય સરકારે મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઈએ રાજ્યમાં તપાસ કરી રહી હોવાના આરોપો સાથે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે કોર્ટે જણાવ્યું હતું કે સુનાવણી કેન્દ્ર અથવા પશ્ચિમ બંગાળ સરકારને કોઈ રાજકીય મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપશે નહીં. ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું કે ફક્ત કાયદાકીય મુદ્દા અંગે નિર્ણય લેશે અને કોર્ટ બંનેમાંથી કોઈપણ પક્ષકારને રાજકીય દલીલો કરવાની મંજૂરી આપશે નહીં. ખંડપીઠે રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સ્થિરતા પણ પોતાના ચુકાદાને અનામત રાખ્યો છે. પશ્ચિમ બંગાળના સરકારની વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે 16 નવેમ્બર 2018ના રોજ સીબીઆઈને આપેલ તપાસની મંજૂરી પરત લઈ લીધા પછી કેન્દ્રીય સીબીઆઈને રાજ્યમાં તપાસ માટે મોકલવાની પરવાનગી આપી શકશે નહીં. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અથવા તેના વિભાગો સીબીઆઈ તપાસ પર કોઈ અંકુશ ધરાવતા નથી. ખંડપીઠે જણાવ્યું હતું કે આપણે ફક્ત ટેકનિકલ મુદ્દાની સમીક્ષા કરવાની છે. આપણે શા માટે રાજકીય મુદ્દા તરફ જવાની જરૂર છે? તુષાર મહેતાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે કોઈ અપરાધમાં એફઆઈઆર દાખલ કરવા માટે સીબીઆઈને નિર્દેશ આપવાની સત્તા નથી.